બેનોના અંદર એક ટીવી જ હોય, ખોટું લાગે તો કોઈ બેનના ઘરે ટીવી આવી તો બીજી બેન જેને કહેશે કે બેન મારી ઘરે ટીવી તો બીજી બેનો કહેશે કે ક્યાંથી લાવી, ચલો મને બતાવો. તો તમે એ બેનને લઈ ત્યાં જશો, ચેક કરાવશો અને ત્યાંથી તમે મફતમાં એડ કરશો, ક્યાંય મળવાનું નથી, કોઈ ડિસ્કાઉન્ટ મળવાનું નથી, જે એમાઉન્ટ બોલશે તે આપો તો બી આ કામ કરો જ છો. આ કંપનીમાં કામ કરવાથી આ વસ્તુ સારી નીકળી, આ વસ્તુ તમે આપણે સારી નીકળી તો તમે જે 10 બેનો કહેશો કે આ પ્રોડક્ટ સારી છે તો એ 10 બેનો જો તમારા તરફથી પ્રોડક્ટ ખરીદશે, આ કંપનીના અંદર મેમ્બરશિપ લેશે 250 રૂપિયા ભરી, તો તમારા ઘરે તો પૈસા આવશે જ, પણ એ લોકો ખરીદશે તો એમને પણ ડીપી મળશે, ડિસ્કાઉન્ટ પેટી મળશે. જેમ કે આ માર્કેટના કંપની એમઆરપી 260 રૂપિયા છે, તમે આ કંપનીના સભાસદ છો, મેમ્બર છો, પ્રોડક્ટ તમને 200 રૂપિયામાં મળશે. તો બેન જો 60 રૂપિયાનો ફાયદો થતો હોય અને પ્રોડક્ટ સારી હોય તો આ કંપનીમાંથી પ્રોડક્ટ લેવાય. આ પ્રોડક્ટ લેવાથી આજીવન તમારા ઘરે પૈસા આવે. એ હમણાં જ મેં કીધું કે વારસદારમાં કઈ રીતે આજે હું કામ કરું છું, આ કંપનીમાં મને કઈ થઈ ગયું તો મારી ટોટલી ઇન્કમ મારા સન અથવા મારી વાઈફનો આજીવન મળશે. આ દુનિયાના અંદર કોઈ એવો ધંધો નથી તમે ચાલુ કર્યા પછી જો આજે પ્રોડક્ટ ની વચ્ચે કઈ થઈ જાય કોઈ ઇન્કમ મળશે નહીં તમારા પરિવારની. જે હું નોકરી કરતો હોય તો નોકરી કરું છું, નોકરી 30 દિવસ જો નોકરી થતો નથી મારો પગાર મળવાનો જ નથી. અહીંયા 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ લગાતાર મહેનત કરી અને જો મને કઈ થઈ ગયું તો એપ્લિકેશનના પૈસા આજીવન મળશે, જ્યાં સુધી કંપની ચાલશે. આ પ્રોડક્ટ ખરીદશે, મારા નીચે બધી જેટલી ટીમ હોય એ ટીમ ખરીદશે, મારે કેટલા પૈસા આવવાના છે. આ એક જીવન જરૂરિયાત વસ્તુ છે. આ વસ્તુથી લોકોને જરૂર પડવાની, ગમે એટલી મોંઘી થઈ જશે તો બી જરૂર પડશે. જે ક્વોલિટી સારી હોય ત્યાંથી અને આપણને જ્યાં ફાયદો થતો હોય ત્યાંથી આ પ્રોડક્ટ લેવી જોઈએ. થેન્ક યુ.